નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબમાં તમારું સ્વાગત છે। તો આજે તમે જોઈ શકો છો કે મગફળીમાં છે એ સાતી હાલે છે અત્યારે બેલો, અને વરાપ છે એ બહુ સારી થઈ ગઈ છે। વરસાદ બહુ લાંબા ટાઈમ સુધી ચાલુ હતો એટલે વચમાં વારો આવ્યો નહોતો, અને બીજી વાર સાતી હાલે છે। એક પહેલી વાર 10 દિવસની કે મગફળી હતી ત્યારે આપણે હાંક્યું હતું, એ પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે। એ જોવો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે તમને અહીંયા એની લિંક મળી જશે। બાકી આપણે વાત કરીએ આ બેલાની। મને ઘણા ભાઈએ કોમેન્ટ કરેલી કે તમે આ બેલા વિશે થોડુંક છે એ જણાવો, કેવી રીતનું, કેટલું એનું માપ સાઈઝ રાખેલી છે અને કેટલાની જારી છે। તો તમે જોઈ શકો છો કે આ અત્યારે 20ની જારીએ છે, બરાબર છે। અને 5 છે આપણે બેલા કરેલા છે। એમાં જો આ તમે જોઈ શકો છો કે વચલી જે 3 રાપડી છે એ જારીની છે, એટલે કે એ મોટી રાખેલી છે, અને સાઈડની 2 છે, 2 બાજુની એ આપણે નાની રાખી છે। આ 2 બાજુની નાની છે એની એ 6.5-7 ઇંચ જેવું છે એની, અને આ વચ્ચેલી જે ત્રણેય છે એ 11 ઇંચની છે। એટલે આપણે વચમાં ગાળો છે એ 6 ઇંચ જેવો કે 6-6.5 ઇંચ જેવો ગાળો હશે, તમે જોઈ શકો છો। અને બીજું એ કે ઘણા ભાઈ કોમેન્ટ કરતા કે અમે છે આવી રીતે ટ્રેક્ટરમાં હાંકીએ તો સાતી છે એક બાજુ વયું જાય છે અને માંડવી છે એ પાડી નાખે છે। તો એના માટે તમારે શું કરવું એ હું તમને કહું। પહેલાં તો છે તમારે આજે આપણે ઘણા એમ કહે છે કે સાકર છે એ ટાઈટ રાખવી જોઈએ, પણ ખરેખર સાકર ટાઈટ નહીં રાખવાની, એને સાવ ઢીલી પણ નહીં રાખવાની, સાવ ટાઈટ નહીં રાખવાની। એને એટલી ઢીલી રાખવાની કે આ સાતી છે એ તમારે 3-4 ઇંચ છે એ આમ તેમ થઈ શકે। બહુ સાવ ઢીલી નહીં ને સાવ ટાઈટે નહીં। સાવ તમે ટાઈટ કરી દેશો એટલે શું થાય કે આ વ્હીલ છે થોડુંક એક બાજુ જશે એટલે સાતી છે એ પેલી સાઈડ છે એ હાયર છે એ પાડી નાખશે। એટલે તમારે છે સાવ ઢીલી પણ નહીં, તમે જોઈ શકો છો કે આપણે એટલું આમાં છે ઢીલી રાખેલી છે। અને એક બીજું કે તમારે જો સાતી ફગતું હોય તો એનું કારણ એક બીજું હતું છે કે તમે જોઈ શકો આપણે જે આ લોઅર લિંક હોય છે આ 2 બાજુની, એ 2 બાજુનું જે લોઅર લિંકનો છે એક આપણે જે ડિસ્ટન્સ છે એ ઓછું રાખવાનું, કે આપણે જે બીજા જે પાટલા હોય એ આપણે જે એમાં છે વધારે રાખવામાં આવે, પણ આમાં છે ઓછું રાખવાનું। તમે જોઈ શકો છો આમાં આપણે કેટલું રાખેલું છે તમને જણાવું તો આપણે આ ઓલથી ગણીએ તો 1, 2, આ 4 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ ને 10 ઇંચ, 10 દુ 20 ને 22 ઇંચે છે આપણે આ લોઅર લિંક લગાડેલી છે, તમે જોઈ શકો છો। અને એનું કારણ એ છે કે જેટલું આ સાંકડું હશે, તમે જોઈ શકો આ લીપ પટ્ટી છે એ સીધી છે, ઘણીવાર એવું હોય છે કે આવી રીતે ત્રાંસી હોય 2 બાજુ, કારણ કે આ લોઅર લિંકના જે હોય છે એ વધારે પોળું રાખેલું હોય, એ રાખવું ન જોઈએ। સાંકડું રાખેલી છે એટલે એનો એક ફાયદો થશે કે ટ્રેક્ટર થોડું ઘણું પણ તમારે વ્હીલ છે પાટલામાં એક બાજુ કેમ થશે તો સાતી છે વધારે નહીં ફગે, કારણ કે જેટલું આમ તમે પોળું રાખો એટલું વધારે ફગે। એટલે એ એક છે, તમારે જો પોળું હોય તો આ લોઅર લિંકના જે હુક છે એ અલગથી સાંકડા કરી દેવાના। એટલે માનો કે તમારે સાંકડું કરવું હોય તો હજી એક બાજુ આ બાજુ એક પટ્ટી ચોંટાડી દેવાની 2 બાજુ, એટલે છે થઈ જાય। અને એક બીજું કે તમારે બને તો આ જે વચ્ચેનો ગાળો છે એ ઓછો રાખવો, જેથી એ આમ તેમ એટલું ના થાય એના માટે, એટલે જેથી છે એ સાતી છે એ ફગે નહીં। બાકી છે તમે વચ્ચે વ્હીલ રાખીને હાંકશો, અત્યારે જો આ વ્હીલ છે એ સેન્ટરમાં તમે આવી રીતે જ હાંકશો તો એ હાથી ક્યારે ફગશે નહીં તમારું। તમે જોઈ શકો છો કે સેન્ટરમાં વ્હીલ છે એ આવવું જોઈએ, એટલે સાતી ક્યારે કોઈ દી ફગે નહીં। અને એક બીજું કે સાતીના જે આપણે હોય છે એ રેવલ છે બરાબર ચેક કરી લેવું એકવાર
કે એ કોઈ રાપડી છે કે વધારે નીચે વધારે હોય કે ઉપર એટલે લેવલમાં ના હોય તો પણ એવું થાય. ઘણીવાર સેવું કરાર વધારે એકાદી રાપડી રહેતી હોય તો પણ થાય. અને એક બીજું આપણે એક જણાવવાનું છે કે જે આ રાપડી છે જે વ્હીલવાળી, એમાં વ્હીલ આવે એટલે થોડોક ટોરને કારણે આ છે ઓછી પડે, અને આ જે છેલ્લી અને વચ્ચેની એ વધારે પડશે. તો એના માટે મેં એક કરેલું છે. હવે તમે આ જોઈ શકો છો કે મારે આમાં આવી રીતે નટબોલવાળું છે. આ વચ્ચે આ ભૂંગળી છે અને એમાં એક આ ખીલો લગાડેલો છે, અને અહીં પાછળ આ નટ ચોંટાડેલી છે કે આપણે ટાઈટ કરીને અહીંથી ખુલી પણ શકે. તો મેં શું કર્યું છે કે અહીંયા એક વધારે એક એક્સ્ટ્રા નટ પહેલાં લગાડી દીધી છે અહીંયા. એટલે આ છે રાપડી છે એ અડધો ઇંચ છે એ બહાર વધારે નીકળી ગયા આમ. એટલે આ બધી રાપડી કરતાં છે એ અડધો ઇંચ છે એ વધારે નીકળે. એટલે તમે સાતી જમીનમાં રાખશો તો આ અને જે વ્હીલવાળી રાપડી છે એ પહેલાં જમીનમાં અડી જશે. એટલે જે આ રાપડી કરતાં છે એ અડધો ઇંચ છે વધારે જમીનમાં પડશે. એટલે બધા છે આપણે બેલાના જે પાટલા છે એ સરખા પડશે. તમે જોઈ શકો છો બધા છે એ સરખા પડે છે. એટલે તમે થોડુંક એ પ્રમાણે ધ્યાન રાખશો તો તમારે છે એ સાતી સારામાં સારું હાલશે. તો હવે આપણે જોઈએ હાકીને કે કેવી રીતે ચાલે છે એ.